I think God cannot understand me. There must be terrific misunderstanding on his part. I can understand, but he cannot. આપણને બધાને એવું લાગી રહ્યું છે કે હું ઈશ્વરને બરાબર ઓળખું છું, હું ઈશ્વરને બરાબર સમજું છું. એ મને નથી સમજતો, એની સમજણમાં હું નહીં આવતો હો. આ દરેક જણની ફરિયાદ ગણો તો ફરિયાદ, અને ગેરસમજણ ગણો તો ગેરસમજણ. આવું દરેક બાળકને ઘરમાં મા બાપ માટે પણ લાગે છે. જો 4-5 બાળક હશે તો, કે મમ્મી પપ્પા મને અન્યાય કરે છે, બીજાને ન્યાય કરે છે. બસ જો 4-5 બાળકમાં મા બાપ ન્યાયી અન્યાયી બની જતા હોય તો સમગ્ર પૃથ્વીમાં 800 કરોડ માણસો પહોંચી ગયા છે. પશુ પક્ષી જીવ જંતુ જુદા, બધાની અપેક્ષા છે કે ઈશ્વર એમને સમજે. ઈશ્વરે કીડી માટે કણ ને હાથી માટે મણની વ્યવસ્થા કરવાની છે. પહાડની ઉપરના વૃક્ષ અને ખીણની અંદરના વૃક્ષની ચિંતા એને કરવાની છે. એને રણમય વરસાદ વરસાવવાનો છે. એને કેટલા બધાને સમજવાના છે. આપણીને એની સમજણ બહુ જ અલગ છે. આપણે કેવું છે, મારું મારું, મને મને, બસ આટલી જ મારી સમજણ છે. અને ઈશ્વરની અંદર એટલી બધી સમજણ છે, એમાં મારું નથી આવતું. એ આપણા બધાનું વિચારે છે, અને એટલે આપણને નથી સમજાતો.